રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં તો છો? પણ મજામાં શું? સવારના ગુડ મોર્નિંગ નથી હશે 8:30 ને જો આપણે છે રાંધણમાનો રવિવાર હો નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. એ રાંધણમાનો રવિવાર હાલે છે. આજ બીજો રવિવાર છે. રાંધણમાનો મેળો છે આજ દળવા. પણ આને છે આજ આખી અંદરમાં કીધા એટલે ઉજાગરો એટલે મેળા જવા નથી. બસ વેફર ખાવ. હાલો બધા વેફર ખાવા. આ કરો હું વેફર નું એડવર્ટાઇઝમેન્ટ કરી નાખું. આ છે વેફર. આ ખાવાની મજા આવે. તમે ખાઈ જાઓ, હું બી ખાવ. આજો ખાવ. આજો તમે ખાવ. તો વેલકમ ટુ મીનુ લોક દોસ્તો, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો. તો જો હમણાં તો રામા મંડળમાં એક ધારો શરૂ છે એટલે ઉજાગરા હોય હોવાનું, તો રામા મંડળમાં જવાનું હોવાનું, રામા મંડળમાં જવાનું એવું છે. તો અત્યારમાં આપણે ભાઈ સુઈ જવાનું છે, કારણ કે રામા મંડળમાંથી વ્યાવ્યા છે અને પછી પાછું સાંજે જવાનું છે રામા મંડળમાં બોરડા ગાંધીહરની વાડીમાં, વાડી વિસ્તારમાં છે. તો ત્યાં જાય છે એટલે હું તમને બતાવીશ કે આજના બધા મિત્રો કોણ કોણ આવવાના છે, કેવી રીતનું આયોજન છે, બધું બતાવીશ. તો આપણે સાંજે જઈએ પાછા રામા મંડળમાં. તો હવે આપણે જાગી ગયા છીએ ને વાગી ગયા છે અત્યારે 6 વાગી ગયા એટલે આપણે ફટાફટ નીકળવાનું છે. ફોન આવી ગયો ભાઈ, તો નીકળવાની તૈયારી થઈ ગઈ છે રામા મંડળમાં. તો ફટાફટ આપણે રામા મંડળમાં જઈએ. 6 વાગી ગયા છે તો નીકળી ફટાફટ રામા મંડળમાં. તો ભાઈ આપણે આવી ગયા છીએ રામા મંડળ રમવા, જ્યાં રમવાનું છે. અહીંયા ગાંધીહરની વાડીયું છે, વાડી વિસ્તારમાં રામા મંડળ આજમાં રાખેલું છે અને શરૂ થવાની થોડીક વાર છે. આન પર અમારે જો વાઘાતા બધા આવી ગયેલા છે. જમી લીધા? જમી લીધા. વાહ ભાઈ વાહ. વધારો આખ્યાન જોવા. હા, ગાંધીહરની વાડી કહેવાય કે પહવીની? નહીં, ગાંધીહરની વાડી કહેવાય. એવું છે. જો આન પર મંડપ બધું નખાઈ ગયેલું છે, આવી રીતનું છે. ના અમારા મેમશીભાઈ ની બધા જો આવી ગયેલા છે. જય માતાજી. જય માતાજી. હા, શું છે બાકી મોજમાં? અમારા વેલા કાકા ને બધા જો તૈયાર થઈ ગયા છે, પણ થોડીક લાઈટ વહી ગઈ એટલે વાર લાગશે થોડી. જય માતાજી. કેમ છો? મજામાં? મજા. વાહ. વેલા કાકા આજ કંઈક પાત્ર કરવાના છે. શેનું કરવાના? શેનું કરવાનું છે? તો મોટું જબરજસ્ત સામાપીરનું કરવાનું છે. શું વાત છે? સામાપીરનું. વેલા કા હાવ ભાઈ થોડુંક તો વાજબી રાખો. જરાય નહીં. રામદેવનું ભગતે કીધું છે એવું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, રહેજો, મજા આવશે. હજી પાત્ર બધા તૈયાર થાય પછી આપણે બતાવશું આગળ ને મજા કરશું. તો ભાઈ શરૂ થઈ ગયું છે રામા મંડળ. ઘણું બધું પોગાડી દીધું છે, પઢિયાર હજા સુધી પોગાડી દીધું છે અને બધા તૈયાર થઈ ગયા છે જોરદાર સરસ મજાના. બતાવું લાલભાઈ ને. જય માતાજી. જય દ્વારકાધીશ. જય માતાજી. જય મામા. જય રામાપીર. જય મોગલ. બધાને જય સિયારામ. કેમ છો બાકી? મોજમાં? વાહ ભાઈ વાહ. એવું બધું છે જો સરસ મજાના એકદમ જોરદાર તૈયાર થઈ ગયા છે ને. આ શું કહેવાય ને? અને કંગન માનીતી હાટુ કડલા લાયો. એવું છે જો ઘૂઘરી વાળા. વાહ. ગાઈ નાખ તો એક કડી, એક લાઈન. માનીતી હાટુ કડલા લાયો, મારી હાટુ કઈ ના લાયો, મફતીએ રોએ માયા લગાડી. વાહ, આવી બધી મોજ છે જો તમે. તો એવું બધું છે. ધીમે ધીમે બધા તૈયાર થઈ ગયા છે ને આગળ. અને અમારા વેલા કાકા જય રામાપીર. જય રામાપીર પ્રધાનજી. અમારું મંડળનું મોજુલું રમકડું. સાચી વાત છે. આ ના હોય એટલે મને ગમે નહીં. નહીં. આમ તો આને કાકા કહું છું, પણ રાત ની અંદર શું કહેવાય, હું હાવ એની અણી કાઢી જાઉં. શું કેવું કાકા? એવું ખુલ્લું ન કહી દેવાય. એમ શું કામ? બધા સાંભળે નહીં આવડે. સાંભળે થી સાચું એવું કહેવાનું હોય ને. ના ના સાચી વાત છે. શું કેવું મિત્રો સાચું તમારું? સાચી વાત છે. સાચું હોય લાવો કેવું બાજુ પર માવો. વાહ એમ. આમાં હું ખાઈ ગયું. એવું બધું છે. અને ખરેખર ને આ ભાઈ વાત કરે ને, લાલભાઈ વાત કરીને વાત 100% ની છે. અમારા વેલા કાકા અરે જામે ને એવું કોઈને ન જામે. 100%. આખી રાત એટલે રમકડું છે. હા, એને નહીં પણ મને એટલું જામે એમ. અમારા બે ભાઈ ને, આને નહીં, અમારા બે ભાઈ ને એટલું. ભાઈને અને હાલ મુકેશ સરવૈયા. એવું બધું છે. અને આવા નવા વિડીયો જોવા માટે મુકેશ સરવૈયા બ્લોગ બ્લોગ એમાં બન્યા રહેજો. અને અમારા ભાઈની ચેનલ મુકેશ સરવૈયા બ્લોગ અને મિલન ડિજિટલ બંને ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને ભેગા ભેગ મારી ચેનલ પણ છે લાલુ તળાજો ઓફિશિયલ, મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને ભાઈને 4 વાગે જગાડવાના, ત્યાં સુધી જાગે નહીં આ ભાઈ એને છેલ્લે. હા, અને જો ભાઈ એને ઘેરે મારા કાકી વિડીયો જોતા હોય તો જરીક આને ઠપકો આપી દેજો કે ભાઈ 4 વાગ્યાથી ઊભા નથી થતા.
અને જરી ઠપકો બે ઠપકો આપી દેજો. બે શું કહેવાય, બે શબ્દો કહી દેજો. વાલા કે કહું જાગો તો ખરા હવે. એવું છે. Thank you.